નમસ્કાર મિત્રો, સ્ટડી બેગમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતના બંધારણના રાષ્ટ્રપતિ પર આધારિત 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું। તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને લાસ્ટમાં તમારો ફાઇનલ સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવજો। જો વિડિયો ગમે તો લાઇક કરો અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ભારતનું બંધારણ રાષ્ટ્રપતિ। ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? अनुच्छेद 61। राष्ट्रपति पदना उम्मीदवार माटे न्यूनतम उमर केटली नक्की करवामां आवी छे? 35 वर्ष। भारतना कया राष्ट्रपतिनुं तेमना कार्यकाळ दरमियान ज अवसान थयुं हतुं? डॉक्टर जाकिर हुसैन। पॉकेट वीटोनो सौप्रथम उपयोग कया राष्ट्रपति द्वारा करवामां आव्यो हतो? ज्ञानी झैल सिंह। भारतना राष्ट्रपतिने तेमना पदना शपथ कोण लेवडावे छे? भारतना मुख्य न्यायाधीश। राष्ट्रपति द्वारा बहार पाडवामां आवेलो वटहुकम संसदनी बैठक शरू थया पछी केटला समय सुधी अमलमां रही शके छे? 6 अठवाडिया। संसदना बंने गृहोनी संयुक्त बैठक बोलाववानी सत्ता कोनी पासे छे? राष्ट्रपति। भारतना एकमात्र एवा राष्ट्रपति कोण छे जेओ बिनहरीफ चूंटाया हता? नीलम संजीव रेड्डी। राष्ट्रपतिनी क्षमादान आपवानी सत्ता कया अनुच्छेद अंतर्गत आवे छे? अनुच्छेद 72। राष्ट्रपतिनी चूंटणीने लगता विवादोनो अंतिम निर्णय कोण करे छे? सुप्रीम कोर्ट। भारतना सशस्त्र दळोना सर्वोच्च कमांडर कोण होय छे? राष्ट्रपति। राष्ट्रपति पोतानुं राजीनामું कोने उद्देशीने आपे छे? उपराष्ट्रपति। कया अनुच्छेद मुजब राष्ट्रपति सुप्रीम कोर्ट पासेथी कायदाकीय सलाह मांगी शके छे? अनुच्छेद 143। राष्ट्रपतिनी चूंटणी माटेना इलेक्टोरल कॉलेजमां नीचेनामांथी कोनो समावेश थाय छे? संसद अने राज्योनी विधानसभाओना मात्र चूंटायेला सभ्यो। भारतमां कोई व्यक्ति केटली वार राष्ट्रपति बनी शके छे? कोई मर्यादा नथी। ज्यारे राष्ट्रपति अने उपराष्ट्रपति बंने पद खाली होय त्यारे राष्ट्रपति तरीके कोण कार्य करे छे? भारतना मुख्य न्यायाधीश।
ભારતના બંધારણ મુજબ દેશના વાસ્તવિક વડા કોણ છે અને નામમાત્રના વડા કોણ છે? વાસ્તવિક વડાપ્રધાન અને નામમાત્રના રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 123. રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો પ્રસ્તાવ સંસદના કયા ગૃહમાં લાવી શકાય છે? સંસદના કોઈપણ ગૃહમાં. નીચેનામાંથી કયું બિલ સંસદમાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે? નાણાં બિલ. ભારતના રાષ્ટ્રપતિ પાસે કુલ કેટલા પ્રકારની કટોકટી જાહેર કરવાની સત્તા છે? ત્રણ. ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. કયા બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિ માટે મંત્રીમંડળની સલાહ માનવી ફરજિયાત બનાવવામાં આવી? બેતાલીસમો સુધારો. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? 12 સભ્યો. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત. ભારતના રાષ્ટ્રપતિ પાસે નીચેનામાંથી કયો વીટો નથી? ક્વોલિફાઈડ વીટો. સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત છે એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે? અનુચ્છેદ 53. રાષ્ટ્રપતિને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં કેટલી બહુમતીથી પસાર થવો જોઈએ? કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતી. મૃત્યુદંડની સજાને સંપૂર્ણપણે માફ કરવાની સત્તા કોની પાસે છે? માત્ર રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલા વર્ષનો હોય છે? પાંચ વર્ષ. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિ વધુમાં વધુ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે? 6 મહિના. સંસદ દ્વારા પસાર કરાયેલું બિલ કોની સહી પછી કાયદો બને છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે નીચેનામાંથી કઈ શરત સાચી નથી? તે સંસદના કોઈપણ ગૃહનો સભ્ય હોવો જોઈએ.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે ઉમેદવારને ઓછામાં ઓછા કેટલા ટેકેદારો અને દરખાસ્તકારોની જરૂર પડે છે? 50 દરખાસ્તકારો અને 50 ટેકેદારો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે કેટલી જામીન રકમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવી પડે છે? 15,000 રૂપિયા. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપે છે ત્યારે ઉપરાષ્ટ્રપતિએ તાત્કાલિક તેની જાણ કોને કરવાની હોય છે? લોકસભાના સ્પીકરને. હાલમાં ભારતના રાષ્ટ્રપતિનો માસિક પગાર કેટલો છે? ₹5,00,000. ભારતના બંધારણ મુજબ દેશનો પ્રથમ નાગરિક કોને ગણવામાં આવે છે? રાષ્ટ્રપતિ. સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ. ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન કોને પ્રાપ્ત થયું હતું? કોચેરિલ રામન નારાયણન. ભારતના ઇતિહાસમાં સૌથી યુવા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રપતિ કયા બિલને પુનર્વિચાર માટે સંસદમાં પરત મોકલી શકતા નથી? નાણાં બિલ. શું રાષ્ટ્રપતિ રાજ્યના કાયદા હેઠળ થયેલી સજા માફ કરી શકે છે? હા, જો સજા મૃત્યુદંડની હોય. રાષ્ટ્રપતિ લોકસભાને કોની સલાહથી સમય પહેલા ભંગ કરી શકે છે? વડાપ્રધાન અથવા મંત્રીમંડળ. ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કરે છે? અનુચ્છેદ 148. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સાંસદના મતનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે? તમામ ધારાસભ્યોના મતોના કુલ મૂલ્યને સાંસદોની સંખ્યા વડે ભાગીને. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક રદ કરવામાં આવી છે? એકસો 104મો સુધારો. રાષ્ટ્રપતિને માહિતી આપવાની વડાપ્રધાનની ફરજ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? અનુચ્છેદ 78. નીચેનામાંથી કયા સંજોગોમાં રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી?
જો તેઓ રાજ્ય વિધાન પરિષદના સભ્ય હોય। વિડિયો જોવા માટે આભાર। તમારા કેટલા જવાબ સાચા પડ્યા? કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ।